આજે દિયોદર બાર એસોસિએશનની ચૂંટણી ન્યાય સંકુલ દિયોદર ખાતે યોજાઈ, જેમાં બાર એસોસિએશન 80 સભ્યો પૈકી 74 સભ્યોએ મતદાન કરેલ, જેમાં પ્રમુખ તરીકે 2 ઉમેદવારો વચ્ચે હરીફાઈ યોજાયેલ, જેમાં પ્રમુખ તરીકે નવલસિંહ એસ વાઘેલા 39 મત મેળવી વિજેતા બનેલ અને ઉપપ્રમુખ પદે ભરતભાઈ એલ જોશી વિજેતા બનેલ અને 52 મત મેળવેલ. સેક્રેટરી તરીકે RS પટેલ, લાઇબ્રેરિયન NM રબારી, ખજાનચી ND કચ્છવા, મહિલા પ્રતિનિધિ KR કેરી ચૂંટાયેલા. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયેલ. સવારથી ન્યાય સંકુલ દિયોદર ખાતે ચૂંટણીનો માહોલ સર્જાયો. મતદાનમાં એક નાટોમાં થયેલ. દિયોદર બાર એસોસિએશનની ચૂંટણીના આજે ફોર્મ ચકાસણી બાદ ઉમેદવારોની યાદી જાહેર કરેલ. કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દિયોદર બાર એસોસિએશનની આજરોજ સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે નવલસિંહ એચ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે BL જોશી ભારે જંગી બહુમતીથી વિજયી બન્યા છે. એ બદલ આપ સૌ અહીંના દિયોદર બાર એસોસિએશન તમામ વકીલ સાહેબોનો ખૂબ ખૂબ અમે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અને આગામી સમયમાં વકીલોની જે કોઈ તકલીફો હશે એ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અમે એને નિષ્ઠાપૂર્વક એ તકલીફો દૂર કરવામાં પૂરો પ્રયત્ન કરીશું. અને અમારા થઈ વકીલોના હિતમાં જે પણ કામ થશે અમે પૂર્ણ રીતે કરીશું. એસોસિએશનની સામાન્ય ચૂંટણીમાં લાઇબ્રેરિયન તરીકે નરસિંહભાઈ દેસાઈ, ટ્રેઝરર તરીકે ખજાનચી તરીકે નારાયણભાઈ કચ્છવા અને મહિલા પ્રતિનિધિ તરીકે કૃષ્ણાબેન કિરી એમની બિનહરીફ નિમણૂક થયેલ હતી. અને પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને સેક્રેટરીની આજરોજ સામાન્ય ચૂંટણી યોજાઈ, એમાં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી જંગી બહુમતીથી વિજય બનેલા છે.